સર્વને સીતારામ। राम नाम के अवध देन खरे नित्य जखायो अंग बेड़ा व्यापे नहीं महारोग मटे जा। हे जन्म सब बात में बीत गयो, जन्म सब बात में बीत गयो। कछु दान दियो ना दियो, जन्म तेरो बात में बीत गयो। हे 12 वर्ष भाई खेलो लड़काई, विषे तरोणे भयो। 30 वर्ष माया के कारण, 30 वर्ष माया के कारण देश विदेश भयो। जन्म सब बात में बीत गयो, जन्म तेरो बात में बीत गयो। साली से उतर कर जरा को पायो, साली से उतर कर जरा को पायो। तब लोभ उठे नित नयो, घर संपत्ति के कारण, घर संपत्ति के कारण सोच उठे नित नयो। जन्म तेरो बात में बीत गयो, जन्म तेरो बात में बीत गयो। कसु दान दियो ना दियो, जन्म तेरो बात में बीत गयो। टूटी छवाचा कमर बैठीली, टूटी छवाचा कमर बैठीली। 108 मच गयो, बेटा बहू कयो न माने, बेटा बहू कयो न माने। बूढ़ा 60 क्यों भयो, जन्म सब बात में बीत गयो। जन्म तेरो बात में बीत गयो। ना प्रभु की भजिया ना गुरु की सेवा, ना प्रभु भजाना गुरु की सेवा। ना कछु दान दियो, दास अमर कहे वृथा ताना, दास अमर कहे वृथा ताना। खोयो आखिर क्या लेकर गयो, जन्म सब बात में बीत गयो। जन्म तेरो बात में बीत गयो। सतगुरु महाराज की जय। દાસ અમરની વાણી છે, એને એક ઠપકો આપ્યો છે સમજણ માટે કે ભાઈ જન્મ સૌ વાત મેં બીત ગયો, વાતો કરવામાં જન્મ વયો જાય છે કે ભાઈ આખા જીવનનો સરવાળો એને મેળવ્યો કે માણસનું જીવન જન્મથી મૃત્યુ સુધીનું કેટલી સફર છે અને કેવું એનું જીવન છે અને કેવી રીતે વીતી જાય છે એને ખબર નથી રહેતી, એના માટેનું એને વાણી બનાવી છે।
કે 20 વર્ષ ખેલો લડકા, એટલે નાનપણમાં તારા 20 વર્ષ વીયા ગયા, નાની ઉંમરમાં 20 વર્ષ થયા. 20 વર્ષ થયા પછી તરુણી ભયો એટલે લગ્ન કરે એવો થયો ને તારા લગ્ન થયા. પછી તને થોડી થોડી કમાવાની ઈચ્છા થઈ, વધારે સંપત્તિ મેળવવાની ઈચ્છા થઈ. 30 વર્ષ માયા કે કારણ દેશ વિદેશ કયો કોઈ પણ બિઝનેસ હોય તો એ દેશ વિદેશમાં બિઝનેસ ચલાવતા હોય કે ઘરનો બિઝનેસ ચલાવતા હોય કે જે કાંઈ એનો ધંધો હોય. 30 વર્ષ પછી 40 ઉતર જરા કોપાયો એટલે સંપત્તિ ભેગી થઈ. 40 વર્ષની ઉંમર થઈ. આ ગાળાની અંદર એને સંપત્તિ ભેગી કરી, ઘણી સંપત્તિ ભેગી થઈ. જરા નામ સંપત્તિ જરા પછી તબ લોભ ઉઠે નિત નયો. જયારે સંપત્તિ ભેગી થઈ એટલે લોભ નિત નયો ઉઠે. ઘર સંપત્તિને કારણ સોસ ઉઠે નિત નયો. લોભ એટલો કરે અને ઘર સંપત્તિને કારણ સોસ ઉઠે નિત નયો. અહીંયા બંગલો બનાવી લઉં, આ સારા મકાન બનાવી લઉં, એક સારી ગાડી લઈ લઉં, એક સારી વાડી લઈ લઉં. આવો લોભ ઉઠે છે નિત નયો, આવો સોસ ઉઠે છે, રોજ આવા વિચારો કરે છે. એમાં વર્ષ વીતી ગયા અને ગઢપણ આવી ગયું. ગઢપણ આવી ગયું ભાઈ, તૂટી શ્વાસા અને કમર ભાઈ ઢીલી. આ શ્વાસા હવે તૂટવા મળ્યા છે, ઘટવા મળ્યા છે, શ્વાસની ગતિ વધવા માંડી છે અને કમર એટલે કાયા જર્જરી થઈ ગઈ છે. કમરભાઈ ઢીલી આ બધું કરી પોતાને દીકરા હતા એ દીકરા વરાવ્યા, આવું બધું કર્યું. સંપત્તિ ભેગી કરી, દીકરાઓ માટે મકાન બનાવ્યા, દીકરાઓ માટે વાડી લીધી, સંપત્તિ બંગલા બનાવ્યા, બગીચા બનાવ્યા. જે જેનો બિઝનેસ જે કાંઈ હોય એ પ્રમાણે દીકરા માટે કર્યું. વચલા ગાળામાં જે સમય છે ઘડી બકડીનો કલાક, 1.5 કલાક, અડધી કલાક, એમાં ઈશ્વર ભજન ન કર્યું, સત્સંગ ન કર્યો, જ્ઞાન ન કર્યું, સારું પુસ્તક ન વાંચ્યું, સારી વાણી ન વાંચી, જ્ઞાની પુરુષનો સંગ ન કર્યો. પછી તૂટી સુવાસન કમરભાઈ ઢીલી એસો ઠાઠ મચ ગયો. બેટા બહુ પછી કયું ન માને, બુઢા 60 જન ક્યું ભયો. ના પ્રભુ ભજ્યા, ના ગુરુની સેવા કરી, ના કશું દાન દયો. લોભી માણસ દાન ન આપે. ના કશું દાન દયો, દાસ અમર કહે છે આ વૃથા તન. હા અમથે અમથો ખોઈ નાખ્યો આ વૃથા તન. આખરે તું ક્યાં લેકર ગયો, જન્મ સબ બાત નથી ગયો. છેલ્લી ઘડી સુધી કાંઈ પણ ન કર્યું અને છેલ્લે કાંઈ પણ લઈને ન ગયો. આવું અમરદાસ પોતાની વાણીમાં સમજાવી રહ્યા છે. સર્વને સીતારામ.